સ્વજનગણના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી નાગરિકોને સહભાગી બનવા કરી અપીલ। વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી 2027 અંતર્ગત પોતાની સ્વજનગણના પૂર્ણ કરી તાપી જિલ્લાના નાગરિકોને પણ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે તારીખ 17 મે થી 31 મે દરમિયાન આયોજિત સ્વગણતરી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોર્ટલ પર જઈ પોતાની અને પરિવારની માહિતી નોંધાવી શકે છે। સાચી અને સમયસર માહિતી દેશના વિકાસ તેમજ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી બનશે। ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ પણ સ્વજનગણના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી હતી અને નાગરિકોને આ અભિયાનમાં વધુમાં વધુ જોડાવા અનુરોધ કર્યો હતો। તેમણે વધુમાં અનુરોધ કરતા કહ્યું કે તારીખ 1 જૂનથી 30 જૂન દરમિયાન યોજાનારી ઘરયાદી અને મકાન ગણતરી કામગીરી દરમિયાન ગણતરી કર્મચારીઓને જરૂરી માહિતી આપી સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ। નમસ્કાર, હું મોહનભાઈ કોંકણી ધારાસભ્ય 171 વ્યારા વિધાનસભા મત વિસ્તારના તમામ નાગરિકોને અપીલ કરું છું કે ભારતની વસ્તી ગણતરી એક રાષ્ટ્રીય કામગીરી છે અને આ કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં નીતિ આયોગ, વિકાસના કામો, આવાસ વગેરે અનેક યોજનાઓને અસરકારકતા મેળવવા માટે આ જનગણના જે દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકાય અને સાચા આંકડા આપણે મેળવી શકીએ એના માટે વિકાસલક્ષી વિવિધ કલ્યાણકારી યોજના તથા વિકાસના કાર્યો માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે। અને જે સંદર્ભે તારીખ 17/5/26 થી 31/5/26 સુધી જે ઘર બેઠા સેન્સસ ગવર્મેન્ટ પોર્ટલ પર જે મોબાઈલ થકી સ્વગણતરી જે કરવાની છે અને આજ રોજ હું આ મારી સ્વગણતરી કરું છું તથા જાહેર જનતાને અપીલ કરું છું કે આપ વસ્તી ગણતરી કાર્યક્રમમાં જોડાવા તથા સ્વગણતરી કરવા માટે હું તમામ વ્યારા વિધાનસભાના આમ જનતાને વિનંતી કરું છું અને સાચી માહિતી આપવા માટે પણ અપીલ કરું છું।